આ છે સુરેશભાઈ હિરપરા એસ કુમાર. હવે એ દેવાયત પંડિતની ભવિષ્યવાણી અને આગમવાણીનો વિસ્તાર કરશે. સુરેશભાઈ જય માતાજી. જય માતાજી. સુરેશભાઈ, દેવાયત પંડિત દાડા દાખવે સુણી લેજો દેવલ દે નાર, આપણા ગુરુએ સત ભાખ્યો જૂઠડા નહીં રહે લગાર. આનો થોડોક વિસ્તાર, એનો જે વિસ્તાર છે એ તમે મને સંભળાવો ને. પેલું લખ્યું છે બરાબર, લેખાને ભાયખા સોયદન આવશે. અને પછી એમાં પેલી કડીમાં છે કે પેલા પવન ફરૂકશે અને નદીઓમાં નહીં રહે નીર. તો પવન તો ફરકે જ છે બરાબર, અને નદીઓમાં નીરે છે. તો આ લખવાની પાછળ હેતુ શું હોય છે એ તમે મને જરાક જણાવો ને. પવન તો ફરકતો જ હોય, પણ પવન તો પ્રદૂષિત હશે, શીતળ અને શાંત નહીં હોય. પછી નદીઓમાં નહીં રહે નીર. નીર તો છે, અત્યારે ધોમ નીર છે. નીર તો હશે પણ પીવા લાયક નહીં હોય, કાલા ખટા જેવું હોય છે. પછી ઓતર દિશાથી સાહેબો આવશે અને મુખ હનુમંત વીર, દેવાયત પંડિત દાડા દાખવે. ઉત્તર દિશા એટલે યુપી, ત્યાંથી હનુમાન સરીખો વીર આવશે, દેવાયત પંડિત દાડા દાખવે. સુણો દેવલ દે નાર, આપણા ગુરુએ સત ભાખ્યા, ખોટા કોઈ રહેવાના નથી. ધન્યવાદ સુરેશભાઈ.